हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 7 એટલે કે તારીખ 7/2/2021 થી 13/2/2021 સુધીના કરંટ અફેર્સને એમસીક્યુ ક્વિઝના ફોર્મમાં જોવાના છીએ। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ વિડિયો। સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020 અંતર્ગત કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે? तो कि राइट आंसर आवशे विकल्प प्रथम महाराष्ट्र। सेकंड है इंडिया जस्टिस रिपोर्ट 2020 ताजेतर में क्या ग्रुप द्वारा जाहिर करवामां आव्यो छे? तो कि विकल्प डी आवशे टाटा ट्रस्ट। इंडिया जस्टिस रिपोर्ट 2020 अंतर्गत ताजेतर में गुजरात केटलामां क्रमांके रह्यु छे? तो गुजरात रह्यु छे विकल्प बीजू छठ्ठा क्रमांके। હવે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટની વાત કરવામાં આવે તો આ અહેવાલ અંતર્ગત ન્યાય આપવા માટેની વિવિધ રાજ્યોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે, બરાબર। હવે આ રિપોર્ટમાં ન્યાયિક પ્રક્રિયાના ચાર મુખ્ય અંગ ક્યાં ક્યાં? તો કે એક તો પોલીસ, બરાબર, પછી છે અદાલત, પછી છે જેલ અને કાનૂની સહાયતાના આધારે વિવિધ રાજ્યોનું રેન્કિંગ જાહેર કરવામાં આવતું હોય છે, બરાબર। હવે આમાં છે ને 1 કરોડથી વધુની વસ્તી ધરાવતા 18 મોટા અને મધ્યમ કદના રાજ્યો ઉપરાંત 7 નાના કદના રાજ્યોમાં ખર્ચ, ખાલી જગ્યાઓ, મહિલાઓનું પ્રતિનિધિત્વ, માનવ સંસાધનો, માળખાગત સુવિધાઓ, કામનું ભારણ વગેરે વિશ્લેષણ કરવામાં આવતું હોય। હવે મહારાષ્ટ્રની જ વાત કરવામાં આવે ને તો મહારાષ્ટ્ર સતત છે ને 18 રાજ્ય જે છે ને મોટા એમાં સતત બીજી વખત પ્રથમ ક્રમાંકે રહ્યું છે, એ પણ તમારી યાદમાં રહેવું, બરાબર। હવે નાના રાજ્યની વાત કરવામાં આવે તો નાના રાજ્યની કેટેગરીમાં ત્રિપુરા રાજ્યને પ્રથમ ક્રમાંક આપ્યો છે। આગળ છે આદિ મહોત્સવનો પ્રારંભ તાજેતરમાં કોના હસ્તે કરવામાં આવ્યો? તો કે વિકલ્પ સી આવશે શ્રી એમ વેંકૈયા નાયડુ એટલે કે આપના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા। વધુ વાત કરીએ તો આદિ મહોત્સવ અંગે સાચા વિધાનો ચકાસવાના છે। તો આદિ મહોત્સવ વિશેની વાત કરીએ તો અહીં વિકલ્પ આવશે વિકલ્પ એ 1, 2 અને 4। પ્રથમ કહે છે કે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર। આદિ મહોત્સવનું કે જેનું ઉદ્ઘાટન એમ વેંકૈયા નાયડુ કે જે આપણા દેશના વાઇસ પ્રેસિડેન્ટ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। હવે જે આ આદિ મહોત્સવ છે તેનું આયોજન કોને કર્યું છે? તો કે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય। હવે તમારે મને જણાવવાનું છે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય જે છે તેના મંત્રી કોણ છે, બરાબર। આગળ છે સેકન્ડ ટ્રુ કે તેનું આયોજન નવી દિલ્હીના દિલ્હી હાટ ખાતે કરવામાં આવ્યું। ફોર્થ છે કે સેલિબ્રેશન ઓફ ધ સ્પિરિટ ઓફ ટ્રાઇબલ કલ્ચર, ક્યુઝિન એન્ડ કોમર્સ થીમ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવ્યું। હવે ત્રીજું અયોગ્ય શું છે? તો કે આ મહોત્સવનો પ્રારંભ વર્ષ 2000થી કરવામાં આવ્યો તે અયોગ્ય છે। તેનો પ્રારંભ 2017 થી કરવામાં આવ્યો છે, બરાબર, 2017, બરાબર। આગળ વધીએ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇફેડની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી? તો કે વિકલ્પ બી આવશે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1984। હવે ટ્રાઇફેડની વાત કરવામાં આવે ને તો ટ્રાઇફેડ એ રાષ્ટ્રીય, બરાબર, કક્ષાની, હવે નેશનલ લેવલનું શું છે? તો કે એક સહકારી મંડળ છે। સહકારી મંડળ શું એટલે કોઓપરેટિવ સંગઠન અથવા મંડળ, બરાબર। ટ્રાઇફેડ એ રાષ્ટ્રીય લેવલનું એટલે કે રાષ્ટ્રીય કક્ષાનું સહકારી મંડળ છે, એટલું યાદ રાખવાનું। શેના અંતર્ગત કાર્યરત છે? તો કે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે, બરાબર। કેન્દ્રીય આદિજાતિ બાબતોના વહીવટી નિયંત્રણ હેઠળ કઈ સંસ્થા છે? તો કે ટ્રાઇફેડ છે, બરાબર। હવે સ્થાપના કેના આધારે થઈ? તો કે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1984। હવે ઓગસ્ટ મહિનામાં તેની સ્થાપના થઈ હતી 1987, બરાબર। ઓગસ્ટ મહિનામાં 1987માં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1984 અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર, એ પણ ધ્યાનમાં રહેવું। અને તેની હેડક્વાર્ટર ક્યાં છે? તો કે હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી। આગળ વધીએ પટ્ટાચિત્ર વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાનું છે। તો કે વિકલ્પ ડી આવશે। શું છે? તો કે પ્રથમ છે કે સામાન્ય રીતે પરંપરાગત કાપડ, બરાબર, આધારિત સ્ક્રોલ પેઇન્ટિંગ માટે પટ્ટાચિત્ર અથવા પટચિત્ર શબ્દનો ઉપયોગ થાય છે। ચિત્રનું આ કળા સ્વરૂપ ઓડિશા અને પશ્ચિમ બંગાળ
રાજ્યમાં વધુ જોવા મળે છે. આ ચિત્રકળામાં મુખ્યત્વે જગન્નાથ અને વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ જોવા મળે છે. આ પેઇન્ટિંગના પોષકોમાં મુગલ ડ્રેસ સ્ટાઇલનો પ્રભાવ જોવા મળે છે. બરાબર, એટલે આ પોશાક હોય છે એના, તેમાં શેનો વધારે પ્રભાવ જોવા મળે તો કે મુગલ ડ્રેસ સ્ટાઇલ હતી ને એનો પ્રભાવ જોવા મળે છે. અને હજુ આ પટ્ટા ચિત્રમાં એક વસ્તુ વેલ્યુ એડિશન કરીશ કે આ જે ચિત્રો હોય ને તેમાં જે રંગો વપરાય ને એ લગભગ બધા કુદરતી રંગો વપરાય છે. બરાબર, આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતા જયપ્રલયમાં ભારે નુકસાની થઈ હતી. આ નંદાદેવી ગ્લેશિયર કયા રાજ્યમાં આવેલું છે તો કે વિકલ્પ બી આવશે ઉત્તરાખંડ. બરાબર, નંદાદેવી યુકે, આ રીતના યાદ રાખી શકો. આગળ છે તાજેતરમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતા કઈ નદીઓમાં ભારે પૂર આવ્યું હતું તો કે વિકલ્પ સી આવશે. કઈ તો કે એક તો આવશે ધોળીગંગા, બીજો આવશે અલકનંદા, ત્રીજું આવશે ઋષિગંગા. બરાબર, ધોળીગંગા, અલકનંદા અને ઋષિગંગા, યમુના નહીં આવે. આગળ છે નંદાદેવી ગ્લેશિયર તૂટતા કયો હાઇડ્રો પ્રોજેક્ટ બરાબર સંપૂર્ણપણે પૂર અને કાટમાળના પ્રવાહમાં ઢલાઈ ગયો, બરાબર, તણાઈ ગયો તો કે વિકલ્પ પ્રથમ આવશે. શું આવશે? ઋષિગંગા. બરાબર, એક ઋષિગંગા હાઇડ્રો પ્રોજેક્ટ છે. બરાબર, હવે ઋષિગંગા હાઇડ્રો પ્રોજેક્ટ છે તે ક્યાં હાઇડ્રો પ્રોજેક્ટ હશે તો કે ઋષિગંગા નદી ઉપર. બરાબર, એટલે આ ત્રણમાંથી એક નદી આવી ગઈ, એટલું તમે યાદ રાખી શકો છો. આગળ છે સ્નો એન્ડ એવલાન્ચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે SASE કઈ સંસ્થા અંતર્ગત કાર્યરત નોડલ એજન્સી છે તો કે વિકલ્પ ડી આવશે DRDO. બરાબર, આગળનો ક્વેશ્ચન છે કે અલકનંદા નદીના મુખ્ય ઉદ્ગમ તરીકે કયા ગ્લેશિયરને ઓળખવામાં આવે છે તો કે વિકલ્પ સી આવશે સંતોપંથ ગ્લેશિયર. બરાબર, અલકનંદા સંતોપંથ ગ્લેશિયર, બરાબર, તેનું ઉદ્ગમ સ્થાન. આગળ વધીએ તો વિવિધ 5 પ્રયાગો બાબતે ખોટો વિકલ્પ જણાવવાનો છે તો વિકલ્પ ડી એટલે કે મંદાકિની અને અલકનંદાના સંગમને દેવપ્રયાગ કહે છે તે ખોટું છે. મંદાકિની અને અલકનંદાના સંગમને રુદ્ર પ્રયાગ કહે છે. બરાબર, બાકીના સાચા છે. કયું છે કે પિંડર અને અલકનંદા તો કે કર્ણપ્રયાગ, નંદાકિની અને અલકનંદા તો કે નંદપ્રયાગ અને ધોલી ગંગા અને અલકનંદા એટલે કે વિષ્ણુ પ્રયાગ. બરાબર છે. આગળ વધીએ તો લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એટલે કે LCA ના ઉત્પાદન માટેના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહે ક્યાં કર્યું હતું તો કે વિકલ્પ ડી આવશે બેંગલુરુ. બરાબર, બેંગલુરુ ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આગળ છે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટેના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન તાજેતરમાં સંરક્ષણ પ્રધાન શ્રી દ્વારા કઈ સંસ્થાના કેમ્પસમાં કરવામાં આવ્યું તો કે કેમ્પસની વાત કરવામાં આવે તો વિકલ્પ સી HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આગળ છે તેજસ લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ LCA વિશે સાચું વિધાનો અથવા વિધાન જણાવવાના છે તો કે વિકલ્પ સી આવશે 1, 2, 3 અને 4. પ્રથમ શું છે તો કે તેજસ LCA નું નિર્માણ DRDO તથા HAL દ્વારા કરવામાં આવ્યું છે. તેની ડિઝાઇન એરક્રાફ્ટ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ADA દ્વારા કરવામાં આવી. તે ચોથી જનરેશનનું સિંગલ એન્જિન ધરાવતું મલ્ટી રોલ ફાઇટર વિમાન છે. તેની રેન્જ 3000 કિમીની છે તેમજ તેનું વજન 6500 કિલોગ્રામ છે. આગળનું છે કે ભારત દ્વારા તાજેતરમાં હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો વિકલ્પ પ્રથમ આવશે 18 દેશોએ. આગળ છે હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની કોન્ક્લેવનું આયોજન કઈ થીમ અંતર્ગત કરવામાં આવ્યું હતું તો વિકલ્પ પ્રથમ આવશે એન્હાન્સ પીસ સિક્યુરિટી એન્ડ કોઓપરેશન ઇન ધ ઇન્ડિયન ઓશન. આ થીમ અંતર્ગત તેનું આયોજન એટલે કે હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જે આ ભારત દ્વારા આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું ને તે જે આપણે બેંગ્લોરમાં હમણાં યોજાય ને એરો ઇન્ડિયા, બરાબર, તેના વખતે કરવામાં આવ્યું હતું. હવે એરો ઇન્ડિયા શું છે તો કે એરો ઇન્ડિયા આપણું શું છે હવાઈ પ્રદર્શન છે. બરાબર છે, બેંગ્લોરના યેલહેંકા જે એરપોર્ટ સ્ટેશન છે ત્યાં આયોજન કરવામાં આવે છે. બરાબર, આગળ વધીશું.
આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં લોકસભામાં કયા રાજ્યની અંદર લિથિયમનો જથ્થો હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી હતી? તો કે વિકલ્પ પ્રથમ આવશે કર્ણાટક. આગળ છે લિથિયમ વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાના છે. તો કે વિકલ્પ પ્રથમ આવશે 1, 2, 3 યોગ્ય છે. શું છે? તો કે એક છે કે લિથિયમ એક નરમ અને ચળકતી સફેદ ધાતુ છે. સેકન્ડ છે ઘણા પિગ્મેટાઇટ ખનિજમાં લિથિયમ મળી આવે છે. થર્ડ છે કે સામાન્ય રીતે આ ખનિજ ભારતમાં જોવા મળતું નથી. બરાબર, એટલે તરત યોગ્ય છે. હવે અહીં શબ્દ છે પિગ્મેટાઇઝ ખનિજ. આ પિગ્મેટાઇઝ ખનિજ શું થાય ખબર છે? કે આ ખનિજ હોય ને, મીન્સ કે આ એક પથ્થર હોય, બરાબર. આ પથ્થરમાં છે ને વિવિધ ખનિજો હોય, એવું ના કે એક જ ખનિજનો લેયર હોય, એમાં વિવિધ ખનિજો હોય, એમાંથી આપણે બધું છૂટું કરવાનું હોય. આગળ છે લિથિયમના ઉપયોગ વિશે સાચા વિકલ્પો પસંદ કરવાના છે. તો વિકલ્પ સી આવશે 1, 2, 3 અને 4. તો કે પ્રથમ છે કે સિરામિક ઉદ્યોગમાં પણ થાય છે, એરોસ્પેસ ઉદ્યોગમાં બી થાય છે, મોબાઈલ ફોનમાં બી થાય છે, અને ફ્યુઝન રિએક્શન છે ને તેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન છે, ગ્લાસ ઉદ્યોગ છે, આ બધામાં પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર. સૌથી વધારે અત્યારે શેના માટે ઉપયોગમાં આવે? તો કે બેટરી માટે, મોબાઈલની છે, ચાર્જિંગ છે, આ બધાની બેટરી માટે. આગળ વધીશું. ભારતનો પ્રથમ લિથિયમ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો કે વિકલ્પ ડી આવશે ગુજરાત. હવે ગુજરાતમાં ને આ જે પ્રથમ રિફાઇનરી બનવાની છે ને તેમાં 1000 કરોડનું રોકાણ કરવાનું છે. હવે આ એક કંપની છે, શું નામ છે? તો કે સૌથી મોટી પાવર ટ્રેડિંગ એન્ડ રિન્યુએબલ એનર્જી કંપની મણિકરણ પાવર લિમિટેડ. બરાબર, આના દ્વારા 1000 કરોડનું ગુજરાતમાં રોકાણ કરવામાં આવશે, જે ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી હશે. હવે જે આ રિફાઇનરી માટેની જે કાચી ધાતુઓ છે ને તે ઓસ્ટ્રેલિયામાંથી આયાત કરવામાં આવશે. બરાબર, જેના માટે નિયોમેટલ્સ અને એટલે કે જે ઓસ્ટ્રેલિયાની કંપની છે એનું નામ છે નિયોમેટલ્સ, તે આપણને આ જે રિફાઇનરીમાં લિથિયમનું આપણે જે રિફાઇન કરીશું તેની કાચી ધાતુ તરીકે મોકલશે અને મણિકરણ પાવર લિમિટેડ તેને રિફાઇન કરશે. બરાબર. હવે ટોચના લિથિયમ ઉત્પાદકો દેશની વાત કરી લઈએ તો વિશ્વનો સૌથી વધુ લિથિયમ ઉત્પાદક દેશ હોય ને તો તે છે ઓસ્ટ્રેલિયા, ત્યારબાદ ચીલી, પછી ચીન, આર્જેન્ટિના, ઝિમ્બાબ્વે અને પોર્ટુગલ. બરાબર. આગળ વધીએ. તાજેતરમાં કયા સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે પંડિત ભીમસેન જોશી. હવે આ રહ્યા પંડિત ભીમસેન જોશી. બરાબર, આ તો ખાલી રેફરન્સ માટે તમને યાદ રહે એટલે માટે. આગળ છે કે પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દીની ઉજવણી વિશે સાચા વિધાન અથવા વિધાનો જણાવવાના છે. તો કે વિકલ્પ ડી આવશે 1, 2, 3. શું છે? કે તેઓની જન્મ શતાબ્દીની ઉજવણીની શરૂઆત, બરાબર, તેમની જન્મ શતાબ્દીની ઉજવણીની શરૂઆત 4 ફેબ્રુઆરી 2021 થી કરવામાં આવી. આગળ છે ધ ઋત્વિક ફાઉન્ડેશન ફોર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પંડિત ભીમસેન જોશીના સંગીત વારસાને યાદગાર બનાવવા માટે મુંબઈમાં સ્વર ભાસ્કર 100 નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થર્ડ છે કે આર્ય સંગીત પ્રસારક મંડળ દ્વારા અભિવાદન નામના સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર, આ છે. હવે આગળ વાત કરીએ તો પંડિત ભીમસેન જોશી વિશે સાચા વિધાનો જણાવવાના છે. તો રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી 1, 2, 3, 4. પ્રથમ શું કહે છે? કે તેઓ ખ્યાલ પ્રકારના સંગીત અને ભક્તિ સંગીત માટે પ્રખ્યાત હતા. બીજું છે તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાના સાથે સંકળાયેલા હતા. તેઓ તેમના ગુરુ પંડિત સવાઈ ગંધર્વને અંજલિ આપવા માટે વાર્ષિક સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવનું આયોજન કરતા હતા. અને ફોર્થ છે તેઓને ભારત રત્ન પુરસ્કાર પણ આપવામાં આવેલ છે. હવે આ ભારત રત્ન પુરસ્કાર તેમને 2009માં ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1998માં સંગીત નાટક અકાદમી ફેલોશિપ પણ તેમને મળી હતી. બરાબર. આગળ વધીએ. કિરાના ઘરાનાના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે? તો કે વિકલ્પ બી આવશે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખા. બરાબર. આગળ છે કે ગોબર્ધન વિશે સાચા વિધાનો જણાવવાના છે. તો તેનું માફ કરજો, રાઈટ આન્સર આવશે 1, 2, 3. પ્રથમ છે કે તેનું પૂરું નામ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયોએગ્રો રિસોર્સ છે. સેકન્ડ છે તે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અંતર્ગત લોન્ચ કરવામાં આવેલ છે. થર્ડ છે કે આ યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના ભાગરૂપે લાગુ કરવામાં આવી રહી છે. બરાબર, તે યોગ્ય છે. હવે આ જે યોજના છે ને ગોબર્ધન, તે કેન્દ્રીય જલશક્તિ
મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે, બરાબર, તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિકલ્પ પ્રથમ આવશે 10 ફેબ્રુઆરી. વિશ્વ કઠોળ દિવસ 2021 ની થીમ જણાવવાની છે. તો વિકલ્પ બી આવશે ન્યુટ્રીટિયસ સીડ્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર. બરાબર, થીમ શું છે? તો કે ન્યુટ્રીટિયસ સીડ્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર. થર્ડ છે કે ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા 11 નથી? તો કે વિકલ્પ બી આવશે કર્ણાટકમાં. આગળ વધીએ તો ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં હાલ નીચેનામાંથી કયા સિદ્ધાંતનો ઉપયોગ થતો નથી? તો કે વિકલ્પ સી ગુપ્ત મતદાન. બરાબર, તેના સિવાય ખુલ્લું મતદાન, એકલ સંક્રમણીય મત અને સપ્રમાણ પ્રતિનિધિત્વ આધારે, એટલે કે આ 3 પદ્ધતિનો ઉપયોગ કરીને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી હાલમાં થાય છે. બરાબર, આગળ વધીએ. ભારતમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં કયા વર્ષે થયેલા સુધાર અનુસાર હવે ભારતમાં કોઈ એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાંથી પણ રાજ્યસભાનો સભ્ય બની શકે છે? તો કે વિકલ્પ સી 2003. બરાબર, હવે 2003માં જે આ જ કાયદામાં સુધારો કરીને આજે ગુપ્ત મતદાનની પ્રથાને નાબૂદ કરી અને ખુલ્લા મતદાનની પ્રથા ચાલુ કરવામાં આવી હતી. બરાબર, તે પણ તમારે યાદ રહેવું. આગળ છે ભારત અને યુએસ વચ્ચે તાજેતરમાં સંયુક્ત સૈન્ય લશ્કરી કવાયત. બરાબર, સંયુક્ત સૈન્ય, બરાબર, અહીંયા ધ્યાન રાખજો, સંયુક્ત સૈન્ય એટલે કે સેનાની સૈન્ય કવાયત છે તેની વાત કરી છે. બરાબર, હવે અહીંયા યુદ્ધ અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ પ્રથમ આવશે રાજસ્થાન. તાજેતરમાં ભારત અને યુએસ વચ્ચે થયેલા લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ વિશે સાચું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ ડી આવશે 1, 2 અને 3. હવે પ્રથમ છે કે યુદ્ધ અભ્યાસ કવાયતની આ વર્ષે 16મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સેકન્ડ છે આ કવાયતની પ્રથમ આવૃત્તિનું આયોજન વર્ષ 2004માં મિઝોરમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કવાયતની મદદથી બંને દેશો વચ્ચે સેનાના સહયોગ અને આંતરવ્યવહારિતા વધારવામાં મદદ મળે છે. આગળ છે ટાઈગર ટ્રાયમ્ફ એ ભારત અને અમેરિકાના કયો અથવા કયા સૈનિક દળ વચ્ચે યોજવામાં આવે છે? તો વિકલ્પ સી આવશે 1, 2 અને 3, એટલે કે આર્મી, વાયુસેના અને નૌકાદળ. બરાબર છે, તેમાં જે સૈનિક દળો વચ્ચે જે યુદ્ધ અભ્યાસ યોજવામાં આવે છે તેને ટાઈગર ટ્રાયમ્ફ કહે છે. આગળનો ક્વેશ્ચન છે કે વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિકલ્પ પ્રથમ આવશે 11 ફેબ્રુઆરી. આગળ છે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ 2021ની થીમ જણાવવાની છે. તો વિકલ્પ પ્રથમ આવશે વુમન સાયન્ટિસ્ટ એટ ધ ફોરફ્રન્ટ ઓફ ધ ફાઇટ અગેન્સ્ટ COVID-19. આગળ છે બાયોફ્યુલથી ચાલતું પ્રથમ રોકેટ સ્ટારડસ્ટ 1.0 તાજેતરમાં કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ ડી આવશે અમેરિકા. બાયોફ્યુઅલથી ચાલતું પ્રથમ રોકેટ સ્ટારડસ્ટ 1.0 તાજેતરમાં અમેરિકા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેના વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ ડી આવશે 1, 2, 3, 4. પ્રથમ શું કહે છે? તો કે સ્ટારડસ્ટ 1.0નું નિર્માણ અમેરિકાની બ્લુ શિફ્ટ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ વ્હીકલ 8 કિલોગ્રામનું મહત્તમ પેલોડ માસ ઉંચકી શકવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના મેને રાજ્યમાં આવેલા લોરિંગ કોમર્સ સેન્ટર ખાતેથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્લુ શિફ્ટ નામની અમેરિકન કંપની બાયોફ્યુઅલ દ્વારા સંચાલિત રોકેટના વિકાસ સાથે સંકળાયેલ છે. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020 પસાર કરવામાં આવ્યું હતું. તેના વિશેના સાચા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ પ્રથમ આવશે 1, 2, 3 અને 4. પ્રથમ છે કે આ બિલ દ્વારા ખાનગી બંદરોમાં સારી સ્પર્ધાને પ્રોત્સાહન મળશે. બરાબર, ખાનગી બંદરોની વાત કરી છે. આગળ છે કે આ બિલ ભારતના 12 મોટા બંદરોને વધુ સ્વાયત્તતા પ્રદાન કરશે. બરાબર. થર્ડ છે આ બિલ અંતર્ગત મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ, અગેન કહું છું, આ બિલ અંતર્ગત મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963ને બદલવામાં આવશે. ફોર્થ છે કે દરેક મોટા બંદર માટે એક પોર્ટ ઓથોરિટી બોર્ડ બનાવવા માટેની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. હવે દરેક મોટું બંદર હોય ને તેના
માટે એક પોર્ટ ઓથોરિટી બોર્ડ બનાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે તે મુખ્ય બાબત છે. બરાબર. હવે આ 12 મોટા બંદરોને સ્વાયત્તતા પ્રદાન પણ કરશે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે ડાર્વિન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો કે વિકલ્પ પ્રથમ આવશે 12 ફેબ્રુઆરી. આગળ છે કે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ધ યુઝ ઓફ ચાઇલ્ડ સોલ્જર્સની ઉજવણી ક્યારે કરવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ આવશે 12 ફેબ્રુઆરી. વિશ્વના સૌથી મોટા સ્થાપવામાં આવનાર રેડિયો ટેલિસ્કોપ સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી એટલે કે SKAO અંગે સાચા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ સી આવશે 1 2 3 4. શું છે? તો કે તે રેડિયો ખગોળશાસ્ત્રને સમર્પિત છે. તેનું મુખ્ય મથક યુકે ખાતે આવેલું છે. હાલમાં વિશ્વના 10 દેશોની સંસ્થાએ SKAO નો એક ભાગ છે. આ રેડિયો ટેલિસ્કોપ માટે સ્થાપવાના સૂચિત સ્થાનો આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે. આગળ છે ભારતનો પ્રથમ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો વિકલ્પ ડી આવશે લદ્દાખ. ભારતના લદ્દાખમાં સ્થાપવામાં આવનાર પ્રથમ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ ડી આવશે 1 2 3 4. શું છે? તો કે આ પ્રોજેક્ટ લદ્દાખના પુગા ગામ ખાતે સ્થાપવામાં આવશે. સેકન્ડ છે લદ્દાખના પુગા ગામ ખાતે 100 મેગાવોટથી વધારે ભૂતાપીય ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આગળ છે કે આ પ્રોજેક્ટ કુલ 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ જીઓથર્મલ પ્રોજેક્ટને જીઓથર્મલ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ છે નેશનલ હોર્ટિકલ્ચર ફેર 2021નું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ સી બેંગલુરુ. રાષ્ટ્રીય બાગાયતી મેળા વિશે સાચું વિધાન અથવા વિધાનો જણાવવાના છે. તો રાઈટ આન્સર આવશે વિકલ્પ પ્રથમ 1 2 3. પ્રથમ છે કે તાજેતરમાં તેનું આયોજન ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ એટલે કે IIHR દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2021માં તેની થીમ હોર્ટિકલ્ચર ફોર સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરી શકે છે. આગળ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વિકલ્પ બી આવશે બેંગલુરુ. આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો વિશ્વ રેડિયો દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો વિકલ્પ બી આવશે 13 ફેબ્રુઆરી. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ કયા દેશ દ્વારા મૂકવામાં આવ્યો હતો? તો કે વિકલ્પ ડી સ્પેન. વિશ્વ રેડિયો દિવસ 2021ની થીમ કઈ 3 પેટા થીમોમાં વહેંચવામાં આવે છે? જે બાબતે સાચા વિકલ્પો પસંદ કરો. વિકલ્પ બી 1 2 3 તો કે ઇવોલ્યુશન, ઇનોવેશન અને કનેક્શન. આગળ છે સમગ્ર શિક્ષા સ્કીમ અંતર્ગત ભંડોળ મેળવતી શાળાઓનું નામ તાજેતરમાં જ નેતાજી સુભાષચંદ્ર બોઝ નિવાસી શાળા અથવા છાત્રાલય કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે સાચા વિધાનો ચકાસવાના છે. તો વિકલ્પ પ્રથમ આવશે 1 2 3 આવશે. પ્રથમ છે કે આ અંગેની જાહેરાત કેન્દ્રના શિક્ષણ મંત્રાલય કરી છે. આ અંતર્ગત કુલ 1063 વિદ્યાલયોનું નામ બદલવામાં આવશે. થર્ડ છે કે સમગ્ર શિક્ષા સ્કીમનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4માં નિર્ધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાપ્ત કરવાનો છે. આગળ છે વિશ્વના પ્રથમ ઉર્જા ટાપુનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવશે? તો કે વિકલ્પ ડી ડેનમાર્ક.